રાધનપુર તાલુકામાં ભાજપની વ્યૂહાત્મક બેઠકો, સંગઠન મજબૂત, સેવા કાર્યક્રમો અને નુકસાન વળતર મુદ્દે ચર્ચા. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કમાલપુર અને સિનાડ જિલ્લા પંચાયત સીટોને ધ્યાનમાં રાખી વ્યૂહાત્મક બેઠકો યોજાઈ હતી. આ બેઠકોમાં આવનારી ચૂંટણીઓ માટે વ્યૂહ રચના ઘડવી, સંગઠનને વધુ મજબૂત બનાવવું, કાર્યકર્તાઓ સાથે સીધી ચર્ચા કરવી તેમજ તાજેતરના ભારે વરસાદને કારણે થયેલા નુકસાન અંગે વિગતવાર ચર્ચા કરવાનો એજન્ડો રાખવામાં આવ્યો હતો. કમાલપુર જિલ્લા પંચાયત સીટ માટે સાતુન ગામ ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંઘવ તથા તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંઘવ તથા તાલુકા ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે તાલુકા ભાજપ મહામંત્રી બેચરભાઈ ઠાકોર, જેશંગભાઈ ચૌધરી, તાલુકા ભાજપના વાલી નિલેશભાઈ રાજગોર, સંગઠન ટીમ ઉપરાંત કમાલપુર ગ્રામ પંચાયતના સરપંચ નારણભાઈ ચૌધરી, શેરગઢના અશોકભાઈ ગૌસ્વામી, નજુપુરાના સરપંચ મહાદેવભાઈ ઠાકોર, પૂર્વ તાલુકા પ્રમુખ તથા અનેક ગામોના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તે જ રીતે સિનાડ જિલ્લા પંચાયત સીટ માટે સિનાડ ગામ ખાતે યોજાયેલી બેઠકમાં પક્ષના આગેવાનો સાથે હરેશભાઈ આહિર, દિનેશભાઈ આહિર, વેલાભાઈ ભરવાડ, ભીખાભાઈ ભરવાડ, ગેલાભાઈ ભરવાડ, હીરાભાઈ નાડોદા તેમજ ભાજપના જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો હાજર રહ્યા હતા. બંને બેઠકોમાં આગેવાનો દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું કે પક્ષનું સાચું બળ કાર્યકર્તાઓના શ્રમ અને સમર્પણથી જ વધે છે અને સંગઠનના સાચા સ્તંભ કાર્યકર્તાઓ છે. દરેક ગામના બૂથ સમિતિના પ્રમુખો અને મંત્રીઓને જવાબદારીઓ સોંપવામાં આવી હતી કે વર્ષ દરમિયાન નિયમિત રીતે 6 સેવા કાર્યક્રમો ગામમાં યોજી લોકો સુધી સેવા પહોંચાડવી છે. આજના વિશેષ કાર્યક્રમમાં વરસાદી ત્રાસના મુદ્દાને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. તાલુકાના વિવિધ ગામોમાં થયેલા નુકસાનની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને કયા તાલુકામાં તથા કયા ગામમાં કેટલું નુકસાન થયું છે તેની માહિતી એકત્ર કરી સરકારી વળતર મેળવવા માટે યોગ્ય પ્રયાસો કરવા આગેવાનો દ્વારા સંકલ્પ લેવાયો. આ સાથે શક્તિ કેન્દ્રના પ્રમુખોની ખાસ બેઠક યોજાઈ, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આવનારા સમયમાં અનેક સેવા કાર્યક્રમો યોજવા અંગે આયોજન રજૂ થયું. બેઠકોમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, હોદ્દેદારો, યુવા આગેવાનો અને સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સંગઠન પ્રત્યે સમર્પણ વ્યક્ત કરી આવનારા સમયમાં ભાજપને વધુ મજબૂત બનાવવા માટે યોગદાન આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. રિપોર્ટ નાથાલાલ ઠાકોર, વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ, રાધનપુર, પાટણ. આજે રાધનપુર તાલુકાના સિનાડ જિલ્લા પંચાયત સીટના બૂથ પ્રમુખો, શક્તિ કેન્દ્રના સંયોજકો અને ઉપરથી જેમને જવાબદારી છે બધા કાર્યકર્તાઓ સાથેની આજની અહીંયા બેઠક હતી. આજે રાધનપુર તાલુકામાં મારો પ્રવાસ છે. સવારમાં અમે મહેમદાવાદ જિલ્લા પંચાયત સીટના શક્તિ કેન્દ્રના સંયોજક અને બૂથના પ્રમુખો સાથે બેઠક કરી. અત્યારે અહીંયા કરી અને હજુ એક જે છે એ સાતમ મુકામે કરવાના છે. આજના પ્રવાસનો આશય સાંપ્રત પરિસ્થિતિમાં જે વરસાદની પરિસ્થિતિ થઈ એ પરિસ્થિતિની અંદર ગ્રાઉન્ડ લેવલે શું કંઈ તકલીફ છે એ કાર્યકર્તાઓ પાસેથી જાણી શકીએ, લોકોની સમસ્યાઓને જાણી શકીએ અને એ હલ કરવામાં મદદરૂપ થઈ શકીએ. એક પણ એ વિષય અને સંગઠનાત્મક આ બેઠકની અંદર અમારા બૂથના પ્રમુખ કઈ રીતે મજબૂત બને એના માટેનું એક જાતનું આ પ્રશિક્ષણ વર્ગની રીતે આજની બેઠક છે. એમાં અમારા જિલ્લાના, તાલુકાના સૌ આગેવાનો પણ સાથે જોડાયા. કાર્યક્રમ કરશો અને જેને માની લો કે સરળ લેખમાં અપલોડ કરતા ના આવડે તો તમે બાજુના કોઈ યુવાન હોય અથવા આપણો પાર્ટીનું જે ગ્રુપ છે એની અંદર ફોટા મૂકી દેવા તમે કરી દેશું ગમે એના દ્વારા. પણ સરળ લેખમાં આપણા ગ્રુપનું તમામ કામગીરી થાય એ જરૂરી છે. અને જે વાત કરી કે માટે નામ એક પેજ, એટલે મારા નામ ઉપર એક પેજ તો વાપવું જ પડે ને પુણ્યનું કામ છે. એટલે દરેક ગ્રુપમાં અહીં બેઠેલા પોતપોતાના ગામમાં એક વૃક્ષ આવી અને આપણા ગ્રુપની અંદર એક ફોટો મૂકી દે અને સરળ એપમાં પોતાના મોબાઈલમાંથી એક ફોટો ચડાવશો. પોતાના મોબાઈલમાંથી ચડાવશો તો જ તમારું નામ, ગામ ને નંબર ને બૂથ પ્રદેશમાં અને કેન્દ્રમાં તમારું આખો ડેટા એમાં કલેક્ટ હશે. એટલે બધાને વિનંતી એટલી કે સરળ એપ ડાઉનલોડ ના આવે ડાઉનલોડ કરી દે અને કાર્યક્રમના દરેક ફોટા અપલોડ કરી દે. આપણા અધ્યક્ષ સાહેબનો દિવસ છે અને એના ભાગરૂપે સમગ્ર દેશની અંદર સેવાના કાર્યો થકી એમના જન્મદિવસની ઉજવણી થવા જઈ રહી છે. ત્યારે એના ભાગરૂપે આજે આપણે જે પણ કાંઈ કાર્યક્રમો આપણાને 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી આપવામાં આવ્યા છે તો આપણે એ દરેક કાર્યક્રમને રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આ સેવા
પખવાડિયા તરીકે અને કાર્યક્રમને આપણે યોજવા જઈ રહ્યા છીએ. કેટલાય લોકો પોતાનો જન્મદિવસ વિવિધ રીતે ઉજવતા હોય છે. પોતાના પરિવાર સાથે બહાર ફરવા જઈને, હોટલમાં ખાવાનું ખાઈને, પાર્ટી કરીને, કેક કાપીને, તલવારોથી કેક કાપીને, આવા અનેક પ્રકારના જલસા કરીને પોતાનો જન્મદિવસ ઉજવતા હોય છે. જ્યારે આપણા દેશના પ્રધાનમંત્રી પોતાનો જન્મદિવસ સેવાના માધ્યમથી છેવાડાના માનવી સુધી એ સેવાની સુવાસ ફેલાય અને છેવાડાના માનવીને, ગરીબમાં ગરીબ પરિવારને સુધી પહોંચી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સેવા થકી આ જન્મદિવસની ઉજવણી કરતા હોય છે. ત્યારે આપણે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે 17મી તારીખે આખા દેશની અંદર દરેક જિલ્લા કક્ષાએ 1000 જેટલા, આખા દેશની અંદર 1000 જેટલા મેડિકલ કેમ્પો દરેક જિલ્લાની અંદર 1000 જિલ્લામાં થવાના છે. તો આપણો પણ એક ભવ્ય મેડિકલ કેમ્પ પાટણ જિલ્લામાં એક થવાનો છે. ત્યારબાદ